વડોદરાની ઇન્દુ બ્લડ બેંકે ડ્રોનના માધ્યમથી નિઃશુલ્ક લોહી મોકલવાની સેવા શરૂ કરી છે. ત્યારે 3 મહિનામાં 2 ડ્રોનથી 8 દર્દીઓને અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. ડ્રોનમાં 6 કિલો વજન એટલે 8 લોહીના યુનિટ એકસાથે મોકલી શકાય છે. માત્ર 20થી 25 મિનિટમાં લોહી દર્દી સુધી ડ્રોન મારફતે મોકલી શકાય છે. એટલે હોસ્પિટલ લઈને આવ્યા હતા. સરે જોયું એટલે એમ કીધું કે માસિક બહુ વહી ગયું છે, એમ લોહીના બોટલ ચડાવવા પડશે એમ. એટલે લોહીના બોટલ ચડાવ્યા હતા. પછી અત્યારે તો સારી છે, પહેલા કન્ડિશન એવી જ હતી મારી. આમાં બહુ કાળજી રાખીને કામ કરવું પડે છે, બહુ કેરફુલી ધ્યાન રાખવું પડે છે. અમે આને ફૂલ પ્લાનિંગ સાથે એક્ઝિક્યુટ કરીએ છીએ. હા, જે જગ્યાએ જે હોસ્પિટલમાં કે જે બ્લડ બેંકમાં આપણે બ્લડ ડિલિવર કરવાનું હોય છે ત્યાંના જ સ્ટાફ એને ટેક કેર કરી લે છે. અમારી ત્યાં 3 થી 4 દર્દી કે જે અતિ ગંભીર હાલતમાં આવેલા હતા, જેમનું લોહીનું પ્રમાણ 3 થી 4% હતું. જેમાં એક દર્દીનું તો ગર્ભાશય ફાટી ગયેલ હતું કે જેથી અમારે તાત્કાલિક 3 થી 4 બોટલની લોહી જરૂર પડી શકે એમ હતું. દર્દી જોડે વાહનની સુવિધા ન હતા. અમે હાલોલ ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેંકનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી ડ્રોન મારફતે 4 બોટલ લોહી ઘોગંબા ખાતે મંગાવેલ હતા. અને એવી રીતે 3 થી 4 દર્દીઓના પણ અમે ડ્રોન મારફતે લોહી પૂરું પાડેલ છે.